તો મિત્રો આવા ફોટા તમે તમારા ઘણા બધા મિત્રોના જોવાઈ જશે બરાબર. પણ આજના વિડીયોની અંદર તમને હું તમારા ફોટા આવા કંઈક રીતે બનાવતા શીખવાડીશ. બરાબર, તમારે આવા ફોટા તમારા બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો. અને મિત્રો હા, આવા ફોટા તમને ફક્ત એક જ ક્લિકમાં બનાવતા શીખવાડીશ. ખાલી તમારે ફોટો એડ કરવાનો છે, પ્રોમ્પ્ટ નાખવાનો છે અને આવો ફોટો એક ઓટોમેટિક રેડી થઈ જશે. તમારે કંઈ કરવાનું આવશે નહીં. તો કઈ એપ્લિકેશનથી બનાવવાની એ બધી માહિતી તમને વિડીયોની અંદર આપીશ. તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો. અને હા, ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હવે મિત્રો તમને એડિટિંગ કરતાં શીખવાડું. મિત્રો આ રીતના ફોટા બનાવવા માટે તમારે હાઈપિક એપ્લિકેશનની જરૂર પડશે. બરાબર, આ એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તેથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, તો તમારે સૌથી પહેલાં તો શું કરવાનું છે, હાઈપિક એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તમારે એ ઉપર થોડું સ્ક્રોલ કરવાનું છે અને તમને ઉપર ઓપ્શન એક જોવા મળશે. તમે જોઈ શકો છો સિલેક્ટ ફોટો. બરાબર, તો તમારે તેના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમારે ફોટો તમારે જે લેવાનો હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર, તો અહીંયાથી તમારે જે ફોટો અહીંયા એડિટિંગ કરવાનો હોય એ ફોટો અહીંયાથી લઈ લેવાનો છે. તમને અહીંયા કોઈ બી એક ફોટો લઈને તમને પછી બતાવું કઈ રીતના કરવાનું. તો આ રીતના હું ફોટો લઈ લઉં છું. બરાબર, એક તમે જોઈ શકો છો આ રીતે. પછી તમારે શું કરવાનું છે, નીચે તમે એ ઓપ્શન જોઈ શકો છો, એડજસ્ટ લખેલું છે. બરાબર, નીચે લાસ્ટમાં તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરી પછી તમારે અહીંયા ક્રોપ વાળો ઓપ્શન તમને જોવા મળશે. બરાબર, તેના પર તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે. બરાબર, અને ફોટાને તમારે અહીંથી ક્રોપ કરી લેવાનું છે આ રીતે. બરાબર, આ રીતના ફોટાને તમારે ક્રોપ કરી લેવાનો છે. બરાબર, ફોટાને આ રીતના આપણે તમે જોઈ શકો છો ક્રોપ કરી લીધો. પછી તમારે અહીંયા તમે જોઈ શકો નીચે તમને અહીંયા ઓપ્શન જોવા મળતો હશે, અહીંયા એઆઈ એક્સપેન્ડ લખેલું છે. બરાબર, તેના પર તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે. બરાબર, તેના પર ક્લિક કરશો એટલે આ રીતના તમારે કંઈક જોવા મળશે. અને તમારે અહીંયા નીચે અહીંયા ટેક્સ નાખવાના આવશે. તમે ટેક્સ નહીં નાખો તો ફોટામાં ઓટોમેટિક અહીંયા જનરેટ ઉપર ક્લિક કરશું. બરાબર, તો ઓટોમેટિક એ જનરેટ થઈ જશે. અને નીચે તમે અહીંયા ટેક્સ નાખશો તો જે ફોટો તમને બતાવ્યો મેં એ ટાઈપના ફોટા તમે અહીંયા બનાવી શકો છો. તો તમારે ટેક્સ નાખવાની છે, ટેક્સ શું નાખવાનું એ પણ તમને કહી દઉં. તો તમારે જોઈ શકો છો આ રીતના તમારે તમને એક વસ્તુ બતાવી દઉં. તમે જોઈ શકો છો આ રીતના 4 પ્રોમ્પ્ટ તમને આપીશ. બરાબર, 4 ટેક્સ આપીશ. એક આ છે, એક આ છે, એક આ અને એક આ ચારે અલગ અલગ ફોટા તમારે આમાં બનશે. બરાબર, તો તમારે શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં તો આ ફોર્મ તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ. ત્યાંથી તમે કોપી કરીને ખાલી પેસ્ટ કરવાના રહેશે એક એક કરીને. બરાબર, તો તમે જોઈ શકો જેમ કે અહીંયા છે. બરાબર, તો પહેલાં પ્રોમ્પ્ટ ઉપર તમારે એ ક્લિક કરી અહીંયાથી સિલેક્ટ કરીને તમારે આટલે સુધી તમારે અહીંથી કોપી કરી લેવાનું છે. બરાબર, એ કોપી ઉપર ક્લિક કરી પછી તમારે તેને અહીંયા આમાં નાખી દેવાનું છે. નીચે લખેલું છે તેમાં અહીંયાથી પેસ્ટ કરી દેવાનું છે અને અલો કરી દેવાનું છે. અને તમારે આને અહીંથી સાઈઝ તમારે અહીંથી પ્લસ થોડી કરવી હોય તમે કરી શકો છો. ફોટાને તમે આ રીતના એડજસ્ટ કરીને તમે ત્યાં મૂકી શકો છો. બરાબર, અહીંયા આ રીતે. અને પછી તમારે નીચે અહીંયા જનરેટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જનરેટ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થોડીક જ વારમાં થઈ જશે. 100% જેવું થશે એટલે થોડું તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ બની જશે. તમારે કંઈ કરવાનું આવશે નહીં. ખાલી આ રીતના પ્રોમ્પ્ટ અલગ અલગ તમારે નાખવાના છે. ઓટોમેટિક તમારો ફોટો અહીંયા આ રીતના બની જશે. ખાલી તમારે આ રીતે અહીંયાથી કોપી પેસ્ટ જ કરવાનો છે અને ફોટાને ક્રોપ કરીને તમારે આમાં સેટ કરવાનો છે. તમે જોઈ શકો છો ફોટો અહીંયા આપણો ઓટોમેટિક બની ગયો. બરાબર, તમે આમાં 3 ફોટા તમારા બનશે. અહીંયા તમે જોઈ શકો છો 1, 2 અને 3. બરાબર, તમારે જે ગમે તમે કરી શકો છો. બરાબર, જેમ કે આપણે આ ગમે. બરાબર, તો અહીંથી એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે. યસ પર ક્લિક કરી પછી અહીંયાથી તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે ફોટો તમારો ગેલેરીની અંદર સેવ થઈ જશે. એ જ રીતના પછી તમને અહીંયા બીજો પ્રોમ્પ્ટ તમને કોપી કરીને બતાવો. બરાબર, જેમ કે અહીંયા બીજો પ્રોમ્પ્ટ તમે જોઈ શકો છો આપણે અહીંયાથી અહીંયાથી આપણે કોપી કરી લઈએ છીએ અને બીજા ફોટા પર તમને અહીંયા એપ્લાય કરીને બતાવું તો એ રીતના તમે બનાવી શકો છો. તો અહીંયા આપણે હોમ ઉપર ક્લિક કરી ફરીથી અહીંયા ઉપર જવાનું છે. સિલેક્ટ ફોટો પર ક્લિક કરી અહીંયાથી આપણે બીજો કોઈ બી ફોટો એક લઈ લઈએ છીએ અને એમાં તમારે અહીંથી આપણે ફોટામાં તમારે એપ્લાય કરીને બતાવીએ છીએ. જેમ કે આ ફોટો લઈ લઉં છું. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના ફોટો લઈ લીધો. બરાબર, પછી તમારે એડજસ્ટ ઉપર ક્લિક કરી ક્રોપ ઉપર ક્લિક કરી તમારે ફોટાને અહીંયાથી આ રીતના ક્રોપ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો આ રીતના આપણે ક્રોપ કરી લઈએ છીએ. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંયાથી એક્સપેન્ડ ઉપર ક્લિક કરી મિત્રો તમારે એ પછી જનરેટ ઉપર અહીંયા ક્લિક કરી દેવાનું છે. જેવું તમે જનરેટ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીંયા એડિટ થવાનો સ્ટાર્ટ થઈ જશે. બરાબર, ઓટોમેટિક તમારો ફોટો અહીંયા જનરેટ પછી થઈ જશે એટલે તમારી થોડીક અહીંયા રાહ જોવાની છે. જનરેટ થઈ પછી તમારે ફોટાને ડાયરેક્ટ અહીંયા સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરીને ફોટાને પછી સેવ કરી લેવાનો રહેશે. યસ ઉપર ક્લિક કરીને. બરાબર, તો આપણે અહીંયા ફોટો પહેલાં જનરેટ આપણે થઈ જવા દઈશું અને પછી ફોટાને આપણે અહીંથી સેવ કરી લઈશું. બરાબર, તો તમારે અહીંયા થોડીક રાહ જોવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના આપણો ફોટો બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. અલગ અલગ પ્રોમ્પ્ટ સાથે તમે જોઈ શકો છો આ રીતે પહેલાં કેવો હતો અને અત્યારે કેવો થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે. તો આ રીતના તમે અલગ અલગ પ્રોમ્પ્ટ નાખીને આ રીતના ફોટા બનાવી શકો છો. બરાબર,
પછી તમારે એપ્લાય ઉપર ક્લિક કરી તમને ગમે એના પર ક્લિક કરી યસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે સેવ ઉપર ક્લિક કરી ફોટાને સેવ કરી શકો છો. તમારે એટલે જે મેં તમને 4 પ્રોમ્પ્ટ આપે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર અને તમને આગળ ટેલિગ્રામમાં મળી જશે. ત્યારે તમારે કોપી કરીને પછી આગળ આ રીતે નાખી શકો છો, બરાબર. તો તે રીતના તમારે નાખીને પછી તમે અલગ અલગ આ રીતના ફોટા બનાવી શકો છો. તો મિત્રો તમને વિડીયો કેવું લાગે કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.